બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો આ છે વચ્ચીભાઈ રાવલિયા અને આ એમના ફાધર છે રામદાસભાઈ રાવલિયા. વચ્ચીભાઈએ માત્ર 4 ભેંસોથી પશુપાલન સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે એમની પાસે લગભગ 160-70 ભેંસો છે. તેમની પાસે બન્ની નસલની, જાફરી નસલની, મહેસાણી નસલની, વાવ ભાભર જંગલની બધી નસલની ભેંસો છે. તેમજ તેમની પાસે ગીર નસલની ગાયો છે અને એચએફ નસલની ગાયો છે. અને વચ્ચીભાઈના પિતાશ્રી પહેલાં રિક્ષા હાંકતા હતા અને અત્યારે વચ્ચીભાઈએ પશુપાલન થકી બહુ મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. તેમની પાસે 2 માળનું મકાન છે, સ્કોર્પિયો ગાડી છે, બુલેટ બાઇક છે, એમ પોતાનું ખૂબ મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. તો આપણે વચ્ચીભાઈની ઝીરોથી હીરો સુધીની આખી સફરની માહિતી મેળવીશું અને એમના તબેલાની મુલાકાત લઈ અને કેટલું દૂધ થાય છે, કેટલી આવક વધે છે, કેટલો ખર્ચો થાય છે, બધી A to Z જાણકારી વચ્ચીભાઈથી મેળવીશું. તો મિત્રો આ વચ્ચીભાઈ છે. વચ્ચીભાઈ, તમારે સ્ટાર્ટિંગમાં કેટલી ભેંસો હતી? મારી પાસે સ્ટાર્ટિંગમાં 4 ભેંસો હતી. 4 ભેંસો હતી, બરાબર. હું 9 ચોપડી ભણ્યો છું. મને ભણતરમાં ઓછી મજા આવતી હતી, બરાબર. પશુપાલનમાં વધારે રસ હતો, એટલે પછી મેં આ પશુપાલન પસંદ કર્યું. તમને ભણતરમાં ઓછો રસ હતો અને પશુપાલનમાં વધારે રસ હતો એટલે પશુપાલન શરૂ કર્યું. 4 ભેંસોથી પશુપાલન શરૂ કર્યું. ત્યારે કઈ નસલની ભેંસો હતી એમ તમારી પાસે? મારી પાસે જાફરી નસલની ભેંસો હતી. જાફરી નસલની ભેંસો હતી. અને અત્યારે બધી અત્યારે બન્ની, જાફરી જાફરી બન્ની બે નસલની ભેંસો છે મારી પાસે. અને ગાયો? ગાયો છે, ગીર છે, એચએફ ગાયો છે. બરાબર. તો મિત્રો વચ્ચીભાઈ બ્રીડિંગ ઉપર પણ બહુ સારું કાર્ય કરી રહ્યા છે. તેમણે પાડીઓનો પણ ઉછેર કર્યો છે અને બહુ સારા પાડાઓનો પણ ઉછેર કર્યો છે. તમે સામે CCTV કેમેરા જોઈ શકો છો. બહુ મોટું ડેરી ફાર્મ છે. તો આપણે ત્યાં ડેરી ફાર્મમાં રૂબરૂ જઈને બધી ભેંસોની જાણકારી મેળવીશું અને બધી A to Z જાણકારી મેળવીશું. પશુપાલનમાં કઈ કઈ સમસ્યાઓ આવે છે, કોઈ નવા પશુપાલકને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવો હોય તો કઈ રીતે શરૂ કરી શકે, બધી A to Z જાણકારી મેળવીશું. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ વચ્ચીભાઈનું ઘર લગભગ 2 માળનું ઘર છે. તો વચ્ચીભાઈ, તમે સ્ટાર્ટિંગમાં માત્ર 4 ભેંસો લાવી હતી અને અત્યારે આ 2 માળનું ઘર બનાવી નાખ્યું છે. સરસ. તો ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે પશુપાલનમાં કંઈ બચતું નથી, તો તમને કઈ રીતે બચત થાય એમ વધારે? આમાં બહુ ખાસ કંઈ ના બચે, પણ 20-25% જેટલી બચત મળે છે. બરાબર. એમ તમારે કોઈ સાઈડ બિઝનેસ કરો? ના, ખેતીવાડી છે ને મારે. ખેતીવાડી છે. કેટલી હશે જમીન? મારે 40 વીઘા ખેતી છે. 40 વીઘા ખેતી છે. એમાં હું નેપિયર ઘાસ વાવું છું. બરાબર. શેરડીનો ચારો કરું છું. શેરડીનો ચારો, નેપિયર ઘાસ, બીજું? બસ ચારામાં તો એ જ આવે, જુવાર વાવું છું. બરાબર. એ ક્યાં જમીન તમારી અહીંયા છે કે કાઠિયાવાડ સાઈડ? અહીંયા જ છે મારી અહીંયા જ જમીન. છે. તો વચ્ચીભાઈ આ સ્કોર્પિયો ને 2 માળનું ઘર એ બધું પશુપાલનમાંથી જ તમે? હા, આ બધું પશુપાલનમાંથી જ મારે છે. બરાબર. પશુપાલન, ખેતી એવું બધું કામ ચાલે છે, એટલા માટે બધું. બાકી કોઈ મોટો એવો કોઈ સાઈડ ના, બિઝનેસ બીજો કોઈ નથી, સાઈડ એવું કંઈ બિઝનેસ નથી. નથી. આ બધી જમીન તબેલાની ને બધી તમારી એ જ છે? મારી પોતાની જ છે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો એમણે બ્રીડિંગ ઉપર પણ બહુ સારું કાર્ય કર્યું છે, તેમજ આ પશુપાલન થકી બધું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તમે અહીંયા જોઈ શકો છો બહુ બધી ભેંસો છે. હાલમાં કેટલી ભેંસો છે વચ્ચીભાઈ તમારી પાસે? આપણી પાસે 160-70 જેવી ભેંસો છે. બરાબર. તો હાલ કેટલું દૂધ થાય છે એક ટાઈમનું? હમણાં મારે 90-95 ભેંસ દોવા દઈએ છે. 90 થી 95 ભેંસ દોવા દે છે. 920 લીટર આખા દિવસનું દૂધ થાય છે. 920 લીટર જેવું દૂધ થાય છે. તે દૂધ તમે ક્યાં આપો છો? સુમલ ડેરીમાં દૂધ ભરું છું હું. સુમુલ ડેરીમાં. બરાબર. અને સુમુલ ડેરીમાં શું ભાવે આપો છો એમ? એ ફેટ પ્રમાણે આવે છે, 7.5 થી 8 ફેટની વચ્ચે ફેટ આવે છે. બરાબર. અને 65 થી 70 રૂપિયાનો ભાવ પડે છે. સરેરાશ 65 થી 70 રૂપિયાનો ભાવ. હા, બરાબર. એટલે એક દિવસનો આમ પૈસામાં કેટલા રૂપિયાનું દૂધ થતું હશે? 70 થી 72,000 નું દૂધ થાય છે એક દિવસનું 70 થી 72,000 રૂપિયાનું દૂધ થાય છે. એમાંથી એમ તમે આ ગાય ભેંસોને બધું ખાણદાણમાં અને ચારામાં શું આપો છો? ખાનદાનમાં તો બધું જો સૂકો ચારો, લીલો ચારો, સૂકો ચારો, લીલો ચારો, આખી કપાસિયા ખોળ, બરાબર. પછી સુમલ ડેરીનો જે આવે છે એ આપું છું, મકાઈ ભરડો આપું છું. તો એમાંથી ખર્ચો કેટલો થતો છે એમ બધું કાઢતા? 20% જેટલું પ્રોફિટ રહે, 20 થી 25% જેટલું. બરાબર. 20% જેટલું પ્રોફિટ રહે. એમ દિવસના રૂપિયામાં કેટલું દૂધ થતું છે ટોટલ એમ? રૂપિયામાં તો 70,000 ની આસપાસ થાય છે. 70,000 રૂપિયા જેવું થાય છે. એમાંથી ખર્ચો બધું કાઢતા 20-30% જેટલી બચત રહે. એટલી બચત રહે. બરાબર. એમ તમારી પાસે બધી કેટલા દૂધવાળી ભેંસો છે એવરેજ? મારી પાસે 15 લીટર થી માંડીને 20 લીટર સુધીની ભેંસો છે બધી. 15 લીટર થી માંડીને 20 લીટર દૂધ સુધીની ભેંસો છે તમારી પાસે. બરાબર. એમ તમારી પાસે જે જાફરી ભેંસો છે કેટલું દૂધ આપે? એ બધી 20 લીટર પ્લસની છે. કોઈ 18-20 લીટર જેવી ભેંસો છે. અને એમ તમે મોસ્ટ ઓફ બધી ભેંસોની ખરીદી ક્યાંથી કરો છો? હું અમારા કાઠિયાવાડ, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાંથી, ભાવનગરથી. બરાબર. પછી આ બન્ની ભેંસ છે એ બધી વાવ, થરાદ, ભાભરની છે. વાવ, થરાદ, ભાભરની. ત્યાં કોની પાસેથી લ્યો છો? ત્યાં અનવરભાઈ પાસેથી લીધી છે. 70 જેવી ભેંસો મેં લીધી છે. 70 જેટલી ભેંસો અનવરભાઈ પાસેથી લીધી છે. એ ભેંસો કેટલું દૂધ આપે છે?
એ બધી 17-18 લીટર આપે છે. એક દિવસનું 17-18 લીટર. હા, એક દિવસનું. તો મિત્રો તમે જોઈ શકો છો વાવ ભાભર જંગલની પણ ભેંસો ખૂબ સરસ આવે છે દૂધ આ ઉત્પાદન બધી માટે. એ જ છે ભેંસો. અહીંયા છે, આ છે, પેલી બાજુ છે. આ બધી વાવ ભાભર જંગલની ભેંસો છે. હા. બરાબર. અને કેટલો ટાઈમ દૂધ આપે છે વાવ ભાભર જંગલની ભેંસો? મારા તબેલામાં તો કોઈ જો ખાસ કંઈ પ્રોબ્લેમ નથી આવતો. બરાબર. 12 મહિના સુધી દૂધ આપે છે. 12 મહિના સુધી દૂધ આપે છે. અને એક ધારું આપે કે કાપે? પછી એનું શું છે કે પશુપાલનમાં ને ભેંસ ગાભણ થાય તો ઓછું આપે. ઓછું આપે. ધીમે ધીમે કરતા એ ડ્રાય થઈ જાય છે અને આપણે છોડી દેવી પડે. આમ ગાભણ થયા પછી કેટલા મહિના દૂધ આપતી છે? 6-7 મહિના આપે છે. 6-7 મહિના. વચ્ચીભાઈ તમે આ બધી ભેંસો છે એ ગાભણ કરાવો છો કે? આ બધી ગાભણ કરાવું છું. બરાબર. બુલથી કે? બુલથી. બરાબર. કઈ કઈ નસલના બુલ છે તમારી પાસે? મારી પાસે જાફરી નસલના બુલ છે. બરાબર. પછી બની નસલના બુલ તૈયાર થઈ રહે છે. અને આમ તમે બાડીઓનો ઉછેર કરો કે? આ પાડીઓનો ઉછેર હું ખાસો કરું છું. બરાબર. અને પાડા એ ઘણા બધા હોય છે. બરાબર. અને આ મારે પાડો છે 4 મહિનાનો થયો છે. બરાબર. એને બ્રીડિંગ માટે તૈયાર કરું છું. એને બ્રીડિંગ માટે તૈયાર કરો છો તમારે? તો મિત્રો તમે જોઈ શકો છો માત્ર 4 મહિનાનો પાડો છે. આની મામા 18+ દૂધ છે. 18 લીટર પ્લસ એક દિવસમાં. હા. એ કઈ નસલની હતી? એ જાફરીની ક્રોસ છે. બરાબર. આમ બન્નીનો પાડો છે. બન્ની ભેંસમાં જાફરી. બરાબર. બન્ની ભેંસમાં જાફરીનો ડોઝ મૂક્યો હતો? ના, પાડો જ છેડ્યો હતો. બરાબર. હા, તો તમે મિત્રો જોઈ શકો છો બહુ મસ્ત બુલ છે. અને માત્ર 4 મહિનાનો છે છતાં એને તમે ગ્રોથ જોઈ શકો છો. બહુ લાજવાબ પાડો છે. બધા પાડા તમે આવી રીતે જ તૈયાર કરો છો? હા, જે બહુ હોય એને હું બચ્ચા બધા આવી રીતના જ તૈયાર કરું છું. આ બધા 1-1 વર્ષ ઉપરના છે બચ્ચા. હા, તો મિત્રો તમે જોઈ શકો છો બધી પાડીઓ. આ કેટલી ઉંમરની છે? આ કોઈ 15 મહિના 14-15 મહિનાની પાડીઓ છે. 13-14-15 મહિનાની પાડીઓ છે. બરાબર. આમ આટલો બધો ગ્રોથ પકડે એનું કારણ? એને ખાણદાણ ને બધું સારી રીતે મળે છે. બરાબર. એટલે એને ખાણદાણ પૂરતું આપો, દૂધ પૂરતું પાવો. હા, દૂધ. એના કારણે બહુ લાજવાબ વિકાસ પકડે છે. તો સામે મિત્રો તમે મોટી મોટી ભેંસો જોઈ શકો છો. આ બધી કઈ નસલની છે? એ બધી જાફરી નસલની છે. એ બધી મારી ઘરની મોટી કરેલી છે. આ બધી ભેંસો તમારી ઘરની મોટી કરેલી છે? હા. તો મિત્રો તમે જોઈ શકો છો આ જાફરી ભેંસ જુઓ ખાલી તમે. એના શિંગડા, એનું માથું જુઓ. બહુ મોટી ભેંસ છે. એની હાઈટ, એનું વજન, એમ બધી મોટી મોટી ભેંસો તમે આખી લાઈન જોઈ શકો છો. આ બધી કેટલા દૂધ વાળી છે? આ બધી 20+ ની દૂધવાળી છે. 20 લીટર પ્લસ એક દિવસ. પાડો છે જે 3 વર્ષ ઉપર થયો છે. બરાબર. હજુ 2 દાંતનો છે. આ બુલ માત્ર 3 વર્ષનો છે અને 2 દાંતે છે. 2 દાંતે છે. ઓરિજિનલ જાફરી નસલનો બુલ છે. તમે મિત્રો એની હાઈટ જુઓ, એનું વજન, એનું સ્ટ્રક્ચર અને એની સિંગ ક્વોલિટી જુઓ. ગીર નસલમાં ઓરિજિનલ જે જાફરી નસલ આવે એ નસલનો પાડો છે. એનો તમે રૂપ જુઓ ખાલી. બહુ લાજવાબ પાડો છે. અને બ્રીડિંગ માટે આવા બુલ ખૂબ જ સક્સેસ થાય છે. અને એની વાછડીઓ, એની પાડીઓ પણ બહુ સારી તૈયાર થાય છે. તમે જોઈ શકો છો માત્ર 3 વર્ષનો છે. એનો હાઈટ અને એનો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. અને આ બીજો પાડો છે. આ 5-6 વર્ષનો છે. આ 5-6 વર્ષનો છે. બરાબર. એ પણ ઓરિજિનલ જાફરી નસલનો છે. આ ઓરિજિનલ જાફરી નસલનો જ છે. જો તમારે જાફરી નસલની સારી પાડીઓ લેવી હોય ને તો આવા સારા બુલ રાખવા જોઈએ ને આવી સારી ભેંસો રાખવી જોઈએ, જેથી તમને આવનારા સમયમાં બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. આ ભેંસ મેં સ્પેશિયલ બ્રીડિંગ માટે રાખી છે. સ્પેશિયલ બ્રીડિંગ માટે રાખી છે. આ 2 પાડી, એક પાડી એની અહીં છે. બરાબર. અને આ હમણાંની આ પાડી આવી છે. તો હમણાં એને કેટલું દૂધ છે? હમણાં પાડીને ખાસો ધવડાવું છું. બરાબર. આ 15 દિવસ થયા છે જો માત્ર 15 દિવસની છે. હા. અને આમ કેટલું દૂધ હશે છતાં પાડી? આમાં 9 લીટર પ્લસ દૂધ છે. 18 લીટર ઉપર દૂધ છે. હાલમાં એક દિવસનું 18 લીટર દૂધ છે. અને આ બીજી ભેંસ બેઠી એ ગાભણી છે. એ ગાભણ છે. અને આ બધી ભેંસો? આ બધી ભેંસો અહીંથી વાહ સુધી બધી ગાભણ જ છે. બધી ગાભણ જ છે હાલમાં મોસ્ટ ઓફ બધી. તો મિત્રો તમે જોઈ શકો છો બધી ભેંસો લાજવાબ છે ને દિવસનું 20-20 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે. અને ભેંસોની તમે ખાલી ચાકરી જોવો. અહીંયા તમે બધી ભેંસો જોવો, મોટી અને વજનવાળી ભેંસો છે. કોઈ હલકી ફુલકી ભેંસ નથી. તમે પાડા જોવો કે કોઈ પાડીઓ જોવો અથવા ભેંસો જોવો, બધી એમ ચાકરી વાળીને ફૂલ તૈયાર છે. કોઈ બાખડી હોય કે અથવા તાજી વિયાયેલી હોય, બધાને એક સરખી ચાકરી આપવામાં આવે છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પાડીઓ માટે એક અલગ શેડ બનાવવામાં આવે છે. ચારાનું ગોડાઉન છે. આ ચારાનું ગોડાઉન છે. આ ટ્રેક્ટર ની અંદર બધું છાણ નાખી અને હું આને સુકવવા માટે લઈ જાઉં છું. મહારાષ્ટ્ર જાય છે બધું. મહારાષ્ટ્ર જાય. એ શું ભાવે જાય બધું? એ મોટી ગાડી ભરાવી દઉં છું. એ 15-16 હજારમાં ગાડી ભરાઈ છે. એક ગાડી 15-16 હજારની. એમ મહિનામાં કેટલી ગાડી ભરાતી છે ટોટલ? મહિનામાં 10 થી 12 ગાડી ભરાઈ જાય છે. 10 થી 12 ગાડી ભરાઈ જાય. તો એમ ટોટલ કેટલા રૂપિયાનો થતો છે ગોબર? 1 લાખ ઉપર થઈ જાય છે. લાખ આસપાસનો થઈ જાય એક મહિનાનો? હા, 1 મહિનાનો. તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા ભાઈઓ કહેતા હોય છે કે પશુપાલનમાં માત્ર ગોબર વધે છે. તો અહીંયા માત્ર ગોબર પણ મહિનાનું ₹1 લાખ થાય છે. એટલે કે 12 મહિનાનું 12 લાખ રૂપિયાનું તો ખાલી છાણ થાય છે.
અને અહીંયા તમે જોઈ શકો છો બહુ લાજવાબ પાડીઓ માટે શેડ બનાવવામાં આવેલ છે. બધી છૂટી છે પાડીઓ. આ બધી કઈ કઈ નસલની આમ? આમાં બધી જાફરી છે, બની નસલની છે. બરાબર. કેટલા મહિનાની છે? આ બધી વર્ષની અંદરની છે બધી. બધી વર્ષની અંદરની છે. હાલમાં તમે એને શું ટ્રીટમેન્ટ આપો છો સ્પેશિયલ? એને ટ્રીટમેન્ટમાં તો કંઈ નહીં, સુમુલ ડેરીમાંથી આવે છે પાવડર આપું છું, સુમુલ દાણ આપું છું, બરાબર. કોરી કપાસિયા ખોળ આપું છું. કપાસિયા ખોળ, સુમુલ દાણ અને સુમુલ પાવડર. હા, મિનરલ પાવડર. મિનરલ પાવડર. અને અહીંયા ખુલ્લી રાખો એનાથી શું ફાયદો થાય? આનાથી હલનચલન સારું થાય ને વિકાસ સારો થાય. હલનચલન સારું થાય અને વિકાસ સારો થાય. આ બધી આમ પગે પગે પકડાય નહીં. પગે પગે પકડાય નહીં. બરાબર. બધી ખુલ્લી રહે અને ગ્રોથ પણ સારો થાય. ગ્રોથ પણ સારો થાય. અને આ તમે ચારામાં શું શું આપો છો? ચારામાં જુવારની કડબ છે, મકાઈ છે, બુલેટ ઘાસ છે, નેપિયર. બરાબર. જે મેં પોતે વાવ્યું છે તમારા પોતાના ખેતરમાં. તો આ બધું કઈ રીતનું છે? આ બધું મિક્સ કરું છું. મકાઈ છે, કડબની જુવારની કડબ છે, બરાબર, બુલેટ ઘાસ છે, બરાબર. આવી રીતનું બધું મિક્સ કરીને જ હું ખવડાવું. બધું મિક્સ કરીને ખવડાવો છો. આનાથી શું ફાયદા થાય? જાનવર ખાય સારી રીતે, પાચન સારું થાય, બરાબર. અને બગાડ ઓછો થાય. કતર કરીને ખવડાવો. કટર કરીને. બાકી આખું નાખો તો બગાડે. હા, આખું. મારે 2 વિભાગ છે, અહીં પણ મશીન છે, ત્યાં પણ મશીન છે ને અહીંયા પણ મશીન. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણી બધી ભેંસો છે. આ બધી બપોરનો સમય છે એટલે જાનવર બધા બેઠા છે, આરામ કરે છે. બરાબર. આ બધી કઈ નસલની ભેંસો છે આ લાઈનમાં? આ બધી બની નસલની છે, જાફરી નસલની છે. બરાબર. બધી મિક્સમાં છે. અહીંયા જાફરી નસલની પણ ઊભી છે. આ બધી આમ તાજી વ્યાયેલી છે કે? હા, એટલે તાજી મતલબ 2 મહિનાની વ્યાયેલી છે. આ બચ્ચા એના છે. આ 2 મહિનાની વ્યાયેલી છે. 2 મહિના ઉપરની વ્યાયેલી છે. બરાબર છે. અડધા બચ્ચા અહીંયા છે, અડધા અંદર બેઠા છે. આ જોઈ શકો છો મિત્રો તમે ભેંસો, બહુ લાજવાબ ભેંસો છે. એમની તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો, એનો બાવલાનો પાવર, આંચળના ગાળા, બધી રીતે એમ સારી ભેંસો રાખી છે. જેમ બને એમ નસલવાળી ભેંસો રાખી છે અને દૂધવાળી ભેંસો રાખી છે. તમે ભેંસો લાવો તો સારી નસલ લાવો અને દૂધવાળી ભેંસો લાવો, એનાથી જ તમને સારું રિઝલ્ટ મળશે ડેરીમાં. આ બધી ક્યાંની છે? એમ તમે ક્યાંની? આ બધી ભાભર જંગલની છે. અમરભાઈ પાસેથી મંગાવેલી છે. મારી પાસે 70-80 જેટલી ભેંસો છે. અનવરભાઈ પાસેથી મંગાવેલી છે. એમ તમે ત્યાં રૂબરૂ ખરીદી કરવા જાઓ કે? ના, એક જ વખત ગયો તો. બાકી તો બધું અમારે મોકલી આપે છે. બાકી વર્ધી ઉપર મોકલી આપે. મોકલી આપે. એમ ત્યાં કોઈને ભેંસો ખરીદવા જવું હોય તો કેવું છે કામકાજ? કામકાજ સારું છે, જેવા એવું છે. બરાબર. તો મિત્રો તમે આ બાજુ પણ જોઈ શકો છો ભેંસો. અહીંયા પણ બન્ની અને જાફરી બધી એમ મિક્સ જ છે. આ ભેંસો પણ અનવરભાઈએ જાતે ખરીદી કરીને મોકલેલી છે. આ બધી જાતે ખરીદી કરીને એમની રીતે જ મોકલે છે. એમની રીતે જ મોકલેલી છે. તેમાં કોઈ મિસ્ટેક કે ફોલ્ટ આવતો નથી? બહુ સારી ભેંસો આવે છે. બરાબર. અને દૂધમાં બધી રીતે સારી આવે છે. બરાબર. અહીંયા કુંડા સિસ્ટમ પણ લગાવેલું છે પાણી પીવા માટે. હા, કુંડા સિસ્ટમ છે, પણ હજુ ચાલુ નથી કર્યું. તો એ કામ બાકી છે. હજુ કામ બાકી છે. બરાબર. હાલમાં તો ક્યાં પાવો છો પાણી? અહીંયાથી છોડીને કે? ના, અહીંયા ઊભી જ પાણી પીએ છે. બરાબર. મોટરથી ડાયરેક્ટ પાણી પાય છે. બરાબર. અને ગરમીમાં આમ કઈ રીતે મેનેજ કરો છો? પછી ગરમીમાં અહીંયા શું છે, મારે ઝાડ છે વધારે, એટલે બહુ ખાસ ગરમી થાય નહીં. ખાસ થતી નથી ગરમી. અને બહુ 3 વાગે પછી માણસો ઉઠે એટલે આની ઉપર પ્રેશર મારીને નવાળી નાખે બધી. હા, ઉનાળામાં 3 ટાઈમ નવાળે છે. 3 ટાઈમ? બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ગરમીમાં પશુઓને 3 વખત નવરાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ બધી ભેંસો છે. આ બધી મારી ઘરની ગાયો છે. આ બધી ઘરની ગાયો છે તમારી? આ ગાય 18 થી 20 વર્ષ થયા છે. 18 થી 20 વર્ષની ઉંમરની? હા, બહુ જૂની ગાય છે. જોઈ શકો છો બહુ જૂની નસલની ગાય છે. ગીર અત્યારે કઈ આ દોવાની કે કઈ નથી, એમ જ રાખી છે. અત્યારે એમ જ રાખી છે. આ એની દીકરી છે. આ ગાય. અને આની દીકરી આ છે. અને આ ગાયની દીકરી આ છે. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ લાજવાબ ગાયો છે. આ કયા વેતરમાં છે? આ બીજા વેતરમાં ગાભણ છે. બીજા વેતરમાં ગાભણ. પહેલા વેતરમાં વ્યાઈ ગઈ ત્યારે આને 18 થી 19 લીટર દૂધ હતું. 18 થી 19 લીટર દૂધ આપ્યું હતું. ગીર ગાય છે. ગીર. અને સ્પેશિયલ શોખ માટે રાખેલી છે? શોખ માટે રાખી છે. ગાયો બધી શોખ માટે જ રાખું છું. ગાયો તમે એમ લાઈને વેચો કે નહીં? ના, નથી વેચતા. બધી રાખવાની રાખવાની, જ્યાં સુધી વ્યાય ત્યાં સુધી. પછી વાસરડા આવે છે તે હું આપી દઉં છું. એની વાછડીઓ અથવા વાછડા વેચી દો? હા, ના, વાસરડીઓ બધી રાખું છું. વાસરડા આવે એને હું આપી દઉં છું. આ વાસરડો છે, બહુ સારો છે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ શોખ છે ભાઈને ગાયો અને ભેંસોનો. ગીર નસલની કે એચએફ નસલની બધી નસલની ગાયો છે અને તેમજ ભેંસો પણ સારી છે. અહીંયા તમે ભેંસો જોઈ શકો છો. આ બધી ભેંસો કેટલી? આ પેલો 3000 રૂપિયાનો ડોઝ મુકાવેલા છે. આ બધા આ 3000 રૂપિયાનો ડોઝ મુકાવેલો હતો. અને આ પછી એ વાછડી વ્યાઈ? હા, વાછડી. એટલે વાછડો નાખ્યો? વાછડો આવ્યો છે. બરાબર. તમે એવું 3000 રૂપિયાનું બિઝનેસ ખરીદવાનું કારણ? કે ઓલાદ સારી આવે, નસલ સારી બને. સારી નસલ માટે તમે 3000 રૂપિયાનો ડોઝ મુકાવ્યો અને ગાયને? હા.
અને આ વાછરડો તૈયાર કરવાનો છે કે ના વાસરડો તો હું વેચી દઈ, વેચી દેશો? વાસરડી આવી તો કામ થઈ જશે. હા, વાછરડી આવે તો પાછું તમે એનો ઉછેર કરો છો. હમ. આ ભૂરી ભેંસ જોઈ શકો જાફરી. આ કયા વેતરમાં છે? એ ચોથા વેતરમાં છે. ચોથા વેતરમાં છે. એ તમારી ઘરે ઉછેરી કરેલી છે કે? ના, એ મેં બહારથી લીધી હતી. આમ તમે કિંમત કેટલી કિંમતની લાવો ભેંસો બધી? મારું તો કોઈ 1 લાખ ઉપરની બધી કિંમતની ભેંસો હોય, 30-40 સુધી જાય છે. 1,40,000 સુધીની પણ તમે ભેંસ લઈ લો છો સારી હોય તો. બરાબર. અને આ બધી પાડીઓ? આ પાડીઓ બધી ઘરની છે. આ બધી ઘરનો ઉછેર? આ બધી ગાભણ છે, કોઈ 3 મહિના 4 મહિના એવું થયું છે. આ બધી 3-4 મહિના ગાભણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી પાડીઓ બહુ ગ્રોથ ને બહુ હાઈટ પકડે છે. આ જાફરી નસલની પાડીઓ. અહીંયા પણ ઘણી બધી ભેંસો છે. આ બધી એમ જાફરી તમે મોટા ભાગે ઘરે તૈયાર કરો કે? હા, જાફરી બધી મારી ઘરની જ તૈયાર છે. બરાબર. આ એ પાડી ઘરની છે, એ 8 મહિનાની ગાભણ છે. આ ગાભણ છે 8 મહિનાની. તમે જોઈ શકો છો હજુ 4 દાંતની થઈ છે. આ જો અહીંયા કેમેરા ઉપર ફોકસ કરો, દાંત દેખાય. માત્ર 4 દાંતે છે અને બહુ ગ્રોથ પકડે છે. એમ જાફરી નસલની ભેંસો વજનમાં બહુ મોટી આવે છે અને બંની નસલની અને ભાભર જંગલની ભેંસો થોડી વજનમાં નાની આવે પણ દૂધ તો સરખું જ આપે છે બધી. તમે જોઈ શકો છો બહુ લાજવાબ છે ભેંસો. આ બધી બંની નસલની પાડીઓ આ છે. બધી બંની નસલની પાડીઓનો ઉછેર થાય છે અહીંયા. અહીંયા સ્પેશિયલ પિકઅપ રાખવામાં આવેલું છે દૂધ વેચવા માટે. આ બધી ગાયો આપણી ઘરની છે. આ બધી ગાયો ઘરની છે. આ ફર્સ્ટ ટાઈમ અહીં છે. આ ફર્સ્ટ ટાઈમની ગાય જોઈ શકો છો તમે. બાવલા ઉપર ફોકસ કરો, ત્રણ આંચળના ગાળા અને એનું બાવલું જુઓ. આ ઘરનો ઉછેર છે. આ ઘરની ગાયો છે. આ ગાયો કેટલું દૂધ આપે છે? આ 20 લીટર ઉપર ગાયો દૂધ આપે છે. 20 લીટર ઉપર એક ટાઈમનો? ના, આખા દિવસનું 10 પ્લસની ગાયો છે. 10 પ્લસની. બરાબર. તમે જોઈ શકો છો બહુ બધી ગાયો છે. આ તમે મોસ્ટ ઓફ ઘરે જ ઉછેર કરો છો? હા, ગાયો બધી ઘરે જ ઉછેર કરી છે. અને આ સ્પેશિયલ માણસોને રહેવા માટે સુવિધા આપેલી છે? બધી માણસોને રહેવા માટેની સુવિધા છે. બરાબર. શું સુવિધા આપો છો? કેટલા માણસો કામ કરે છે અહીંયા? 9 માણસો કામ કરે છે. 9 માણસો કામ કરે છે. બરાબર. એમને કેટલો પગાર આપો છો? 20,000 રૂપિયા પગાર આપી છે અમે. એક માણસને 20,000 રૂપિયા પગાર એક મહિનાનો? બરાબર. ખાવું પીવું બધું આપણા મારું છે. ખાવું પીવું બધું તમારું? એમને ખાવાની સગવડ તમારે કરી આપવાની? મારે કરી. બરાબર. અને આ રહેવાની બધી સુવિધા કરી આપી છે? રહેવાની બધી સુવિધા કરી આપી છે. તમે જોઈ શકો છો અહીંયા રહેવાની સુવિધા પણ સારી છે. અત્યારે બપોર છે એટલે બધા સુઈ ગયા છે. અત્યારે બપોરે ટાઈમે બધા આરામ કરે છે. હમણાં કામનો ટાઈમ થશે એટલે બધા ઉઠી જશે. ઉઠીને બધી આ ભેંસોની ટ્રીટમેન્ટ કરશે, દવાનું કામ કરશે. તમે જોઈ શકો છો બહુ લાજવાબ મેનેજમેન્ટ છે અને વજ્જીભાઈનું આ મેનેજમેન્ટ થકી જ એમને સફળતા મળી છે પશુપાલનમાં. તો વજ્જીભાઈ, આમ તમે પશુપાલન વ્યવસાય કેટલા સમયથી કરો છો? ખાસા સમયથી કરું છું. બરાબર. 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. તમે આ 20 વર્ષમાં કઈ મુશ્કેલીઓ અનુભવી પશુપાલનમાં? ઘણી બધી આમાં એમ તો મુશ્કેલી આવે છે. ચારાની તકલીફ આવે છે, કોઈ માણસોની તકલીફ આવે છે. બરાબર. ચારાની, માણસોની તકલીફ આવે છે. અન્ય કોઈ તકલીફો? ના, બીજી કઈ તકલીફ ન આવે. બરાબર. કોઈ જાનવર બીમાર પડી જાય છે, ખરવામાં ઓછા આવે છે, એવી બધી ઘણી એમ તો તકલીફો તો ઘણી આવે છે. બરાબર. અને તો તમે કઈ રીતે ભાવ ના મળે, દૂધના સારા ભાવ ના મળે, આવી બધી તકલીફો આવતી હોય છે. તો હવે આવા વિપરીત સમયમાં પણ કોઈ પશુપાલકને પશુપાલન કરવું હોય તો એને કઈ રીતે ચાલુ કરવું જોઈએ અને એને કઈ રીતે મેનેજમેન્ટ ગોઠવવું જોઈએ? કોઈને નવું ચાલુ કરવું હોય તો 5-10 ભેંસોથી ચાલુ કરાય. બરાબર. પછી એના વિશે બધી માહિતી લેવાય તો જ ચાલુ કરાય. ને કે આ તો શું છે કે ધંધો બહુ અઘરો છે. અત્યારના સમયમાં બહુ અઘરો ધંધો છે. જેણે જૂના સમયમાં ચાલુ કર્યો એના માટે સારો છે. બાકી અત્યારે જે નવા જે વિડીયો જોઈને ચાલુ કરતા હોય છે, આ જાનવર છે, પશુ કહેવાય, અને કે 12 મહિના દૂધ સરખું ના રહે, ના આપે. અને નવા પશુપાલકને એવું લાગે છે કે આપણે ભેંસ લીધી, મહિનો દિવસ સુધી દૂધ સારું કરે, કમાણી સારી દેખાય. બરાબર. એ તો બધું નોર્મલ વાત છે, પણ પાછળના સમયમાં બધું અઘરું પડે છે. પાછળમાં જ્યારે ભેંસ એના દૂધ ઉપરથી ઉડી જાય છે ત્યારે એને ઊભું ચારો દાણ આપવું પડે. ચારો દાણ આપવો પડે. માત્ર એક સરખું દૂધ નથી આપતી 12 મહિના. તો મિત્રો તમે જોઈ શકો છો પશુપાલન ચાલુ કરી રહ્યા તો માત્ર વિડીયો જોઈને પશુપાલન ચાલુ ન કરવું જોઈએ. પહેલાં સારું મેનેજમેન્ટ રાખવું, સારી નસલની ભેંસો લેવી જે લાંબો સમય દૂધ આપે, એને ટાઈમસર ચાકરી રાખવી, એવી બધી ખાસ ગાભણ થાય વ્યાય તો જ આમાં પશુપાલનમાં થાય. પછી બચ્ચા ઉછેરો તો તમને થોડો ઘણો, અને બચ્ચા ઉછેર મેન પ્રોફિટ બચ્ચા ઉછેર છે. બચ્ચા ઉછેર દૂધ ઉત્પાદન કરતા પણ જે બચ્ચાનો ઉછેર કરો છો, બચ્ચાનો ઉછેર થાય તેમાં સારું એવું પ્રોફિટ મળે છે. કે એમાં આ જમાનામાં અત્યારે તો કોઈ પણ ભેંસ લેવા જાવ તમે 1.5 થી 2 લાખ રૂપિયાની ભેંસ લેવી, એના કરતા બચ્ચા ઉછેર હોય તો સારામાં સારું. 1 લાખ રૂપિયામાં બચ્ચું તૈયાર થઈ જાય છે. લાખ રૂપિયામાં બચ્ચી તૈયાર થઈ જાય, એ પણ સારામાં સારું. સારામાં સારું થઈ જાય. અને દૂધ ઉત્પાદન પણ સારું આપે છે. અને બ્રીડ વાળું જાનવર જોવા મળે છે. તો મિત્રો એક આ પાડી જોઈ શકો છો, ઓરિજિનલ બંની નસલની પાડી છે. તમે આ ક્યાંથી લાવી હતી? આ મને અનવરભાઈ મોકલાવી હતી. બરાબર. બહુ સારી પાડી હતી. મને કે વસીભાઈ તમારા શોખને લીધે આ પાડી
મને અહીંયા મોકલી હતી. બરાબર, શોખ આમાં માટે મોકલી હતી હા, સ્પેશિયલ. આ પાડીમાં 8 લીટર દૂધ હતું, 16 લીટર દૂધ છે હાલ. અત્યારે તો ગાભણ છે 6 અત્યારે ગાભણ મહિનાની, પણ ડાઈ બહુ છે, અને નસલ સારી છે. નસલ સારી છે, બીજા વેતરની છે બરાબર. અને બહુ ડાઈ છે, બહુ અને સારી 8 પાડી છે. લીટર દૂધ પણ આપ્યું. હા, 8 લીટર દૂધ અત્યારે આપ્યું. કેટલા મહિના ગાભણ છે? અત્યારે 6 મહિનાની ગાભણ છે. 6 મહિનાની ગાભણ છે. હાલમાં 2 લીટર દૂધ આપે છે. 2 લીટર દૂધ આપે છે હાલમાં. હા, આ તો 1 વર્ષ ઉપર થઈ ગયું છે. અનવરભાઈ મોકલી હતી એને. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, બહુ લાજવાબ પાડી છે ને બહુ ખૂબસૂરત પાડી છે. ખૂબસૂરત એનું રૂપ જુઓ તમે, એનો સ્ટ્રક્ચર અને ચાકરી પણ બહુ લાજવાબ છે. તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખી ભેંસો જોવા મળશે તમને. અહીંયા મેલી કે એવી કોઈ ભેંસ જોવા નહીં મળે. અને તમે અહીંયા પાડીઓ જુઓ, બહુ લાજવાબ પાડીઓનો ઉછેર કરી રહ્યા છે તમે. આ બધી જાફરી નસલની પાડીઓ જોઈ શકો છો, બહુ લાજવાબ પાડીઓ છે. જાફરી છે, મહેસાણી છે, ઓલી બની બતાવજો. જો ઝીંકી ઝીંકી. આ જાફરી છે, આ બંને નસલની પાડીઓ છે. બ્રીડિંગ ઉપર ભાઈને બ્રીડિંગનો બહુ શોખ છે. ભેંસોનું દૂધ દુવા કરતાં તેઓ પાડીઓનો બહુ લાજવાબ ઉછેર કરી રહ્યા છે. તો મિત્રો તમને આ વચ્ચીભાઈની 0 થી હીરો સુધીની સફર કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને ખૂબ લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ચાલુ રાખજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે.